તો જે તે જીએસટીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, કેટલાક લોકોનું માનવું છે કે આના કારણે અર્થવ્યવસ્થા પર અસર થશે, કેટલાક લોકો આને આર્થિક ક્રાંતિ પણ માની રહ્યા છે. મારી સાથે સીએ સરજુ મહેતા છે. હું તમારી પાસે સૌથી પહેલા આવવા માંગીશ. જીએસટીને લઈને જે સામાન્ય એક કહી શકાય કે એક તેવી પણ વ્યથા છે લોકોની કે જીએસટીના કારણે જે રીતે ટેક્સ ભરવામાં ખૂબ જ તકલીફ પડશે, કારણ કે લાંબા સમયથી આપણે જોતા આવ્યા છે કે 33 વખત કદાચ ટેક્સ ભરવો પડશે વર્ષમાં, તેવી માન્યતા છે. તેની વિશે આપ કંઈ જણાવી શકો તો? એકચ્યુઅલી છે ને એવું કશું નથી કે આજે 37 રિટર્નો ભરવાની જે કદાચ એક બહુ ડર જેવી વાત લાગે છે, પણ એ થોડું સાચા અર્થમાં જો કહું તો મીડિયાનો બી હાઈપ છે. ખરેખર 37 રિટર્નો એવી રીતે છે જ નહીં. તમારે ફક્ત એક જ રિટર્ન ફાઇલ કરવાનું છે, જે વર્ષોથી દરેક વેપારી કરતો આવ્યો છે. બાકીના જે બંને રિટર્નો જે મંથલી રિટર્ન છે એ એની મેળે અપલોડ થવાના છે. સો પ્રેક્ટિકલી દરેક વેપારી કે દરેક ઇન્ડસ્ટ્રીલિસ્ટ એ ફક્ત એક રિટર્ન ફાઇલ કરવાનું છે. 12 મહિનાના 12 રિટર્ન થાય છે અને એક એન્યુઅલ રિટર્ન છે. સો પ્રેક્ટિકલી એ જ પ્રમાણે અત્યાર સુધી બી દરેક વેપારી 13 રિટર્ન ફાઇલ કરતા હતા. 37 રિટર્નની જે વાત છે એ દર મહિનાના બાકીના 2 રિટર્નો ઇલેક્ટ્રોનિકલી એની મેળે તૈયાર થવાના છે, ઓટો જનરેટેડ છે. સો 12 રિટર્ન તૈયાર કરીને 12 રિટર્ન ફાઇલ કરવાના છે. 37 રિટર્નનો હાવ એક ખોટો ઊભો થઈ ગયો છે, એવી કશી કોઈ આમાં તકલીફ નથી થવાની. તમે જે જણાવ્યું 37 રિટર્નની વાત સમજાઈ ગઈ, પરંતુ તે પણ એક પ્રશ્ન છે કે અમારી જવાબદારી કોને, અમારે પ્રશ્ન કોને, રાજ્ય સરકારને કે કેન્દ્ર સરકાર? હા, ચોક્કસ ચોક્કસ આ વાત તમે ખૂબ સારી કરી. આખા જીએસટીમાં જો અત્યારે કોઈ એક જ પ્રશ્ન એવો હોય કે જ્યાં સરકાર કંઈક અંશે થોડીક હજી તૈયાર નથી, કે સરકાર એવું બહાર નથી પાડી શકી કે વેપારીઓએ અને ઉદ્યોગપતિઓએ ક્યાં જવાનું છે, એનું કારણ એવું છે કે 2 પ્રકારના ભાગ પડી રહ્યા છે. કેન્દ્ર સરકારની જે એક્સાઇઝની ઓફિસ હતી એ પણ અડધો જીએસટીનો ભાર લેશે, અને રાજ્ય સરકારની જે સેલ્સ ટેક્સ જેને આપણે વેટ કહેતા હતા એ પણ અડધો ભાર લેશે. પણ કયા ઉદ્યોગપતિને પોતાનું રજિસ્ટ્રેશન રાજ્ય સરકારમાં પડી રહ્યું છે કે કેન્દ્ર સરકારમાં પડ્યું, એનો આજ સુધી કોઈ જવાબ નથી મળ્યો. આટલા અંશે ઘણી બધી તકલીફ પડવાની શક્યતાઓ દેખાય છે. નયનભાઈ, આપ પણ છો કેટલા લાંબા સમયથી ટેક્સની વ્યવસ્થાને જોઈ રહ્યા છો. જીએસટી લાગુ થવાથી કયા કયા ટેક્સ જે છે સમાપ્ત થઈ જશે, અને કેટલો ફાયદાકારક આ ટેક્સ વેપારી ધંધાને હોય કે જે સમગ્ર લોકો છે તેમના માટે કેટલો ફાયદાકારક? જો લોકો અને ધંધા માટે જે ફાયદાકારક લોકોને નથી લાગતો એનું પ્રમાણ એ છે કે ઘણી ઇન્ડસ્ટ્રીઝ એટલે ટેક્સટાઇલે શરૂઆત કરી, પછી જોડે ગાર્મેન્ટવાળા જોડાયા, પછી ફૂડ ગ્રેનવાળા જોડાયા, ઇલેક્ટ્રોનિક ગુડ્સવાળા જોડાયા, એટલે ઘણી ખરી ઇન્ડસ્ટ્રીઝ જે સ્ટ્રાઇક ઉપર ઉતરી છે. ટેક્સટાઇલ તો ખાસ 3 દિવસથી, અને પછી આગળ પણ એમનું કહેવું છે કે અનિશ્ચિત મુદત ઉપર સ્ટ્રાઇક પર જશે. એટલે જો આમાં બધું જ સારું હોય તો આપણે કોમ્યુનિકેશનમાં ફેલ ગયા છીએ. પણ જો લોકો માટે સારું હોય, આનાથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થતો હોય, તો વેપારીઓ માટે હડતાલ એ તો એક અંતિમ લાસ્ટ રિસોર્ટ જે કહેવાય એવો પગલું છે. એવું પગલું લોકો જો ભરવા માટે મજબૂર થયા હોય, એકવાર 1 દિવસની સ્ટ્રાઇક કરી, હવે 3 દિવસની કરે, આગળની જો કરવી પડતી હોય, તો એનો અર્થ કે આનો એક ડર છે. ડરનું કારણ 2-3 છે. એક તો એ છે કે લોકો માને છે કે આના કારણે એક મારું જો રિટર્ન ના ભરાયું તો શું મને જેલમાં મૂકવામાં આવશે, શું મારી તકલીફો વધી જશે, મારા ઉપર દંડ થશે. એટલે અત્યારે જ્યારે સરકારે આ એક નવી ચીજ ઇન્ટ્રોડ્યુસ કરી છે ત્યારે લોકોને ઇઝ અપાવવાની જગ્યાએ અનઇઝ થાય એવું એક વાતાવરણ છે, જે આઈ થિંક એક પહેલું કોમ્યુનિકેશન ગેપનું પગલું છે, અને એ પહેલું દૂર કરવું જોઈએ. મલેશિયા સરકારે જ્યારે જીએસટી ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યારે 2 વર્ષ સુધી લોકો સાથે સતત કોમ્યુનિકેશન કર્યું, લોકોને સમજાવ્યું કે જીએસટી કેમ સારો છે. લોકો જ્યારે તૈયાર થયા ત્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું. આપણે ત્યાં હજુ લોકોની તૈયારી ઓછી છે, સરકારની તૈયારી પણ લિમિટેડ છે. હમણાં જ આપણે જોયું તો જે વેબસાઇટ બધી છે. તમને એક વાત કહેવા માંગીશ, જે રીતે એબીપી સાથે વાતચીત થઈ હતી નાણામંત્રી તરફથી, ત્યારે તેમણે પણ કહ્યું હતું કે જો આને 6 મહિના પછી પણ લાગુ કરે તો પણ ત્યારે પણ આવી જ પરિસ્થિતિ હોત કે હજી અમારી તૈયારી ઓછી છે. આપણે જે રીતે સ્ટ્રાઇકની વાત કરી, બંધની વાત કરી, અમારી સાથે સુરતથી ગેસ્ટ દેવકિશન મંગાણી જોડાઈ ગયા છે, ટેક્સટાઇલ ના વેપારી છે. દેવકિશનભાઈ, આપની પાસે આવવા માંગીશ. વિરોધ આપનો શા માટે તે પ્રથમ જાણવા માંગીશું. શું જીએસટી લઈને શું તકલીફો છે આપને? એમાં ઘણી બધી તકલીફો છે. આપણા જે સ્ટ્રક્ચર છે પૂરો ટેક્સટાઇલનો આખી ઇન્ડિયામાં, ત્યાં આ લોકો પાસે પ્લેસ છે 200, 300, 400 સ્ક્વેર ફીટનો 90% લોકોને. અને એક ખાલી સાડી અમે બનાવીએ ને, માત્ર ને માત્ર એક સાડી જ્યારે આપણે પ્રોડક્શનમાં નાખીને બનાવીએ તો એમાં કેટલી સ્ટેપ લાગે હું જણાવું છું તમને. ગ્રે લઈએ, ડાઇંગ આપણે કરાવીએ, પ્રિન્ટ કરાવીએ, બ્લોક પ્રિન્ટ કરાવીએ, એમ્બ્રોઇડરી કરાવીએ, લેસ લગાવીએ, ડાયમંડ લગાવીએ, એના પછી
એની સ્ટીચ કરાવીએ, ફોલ લગાવીએ, એના પછી થેલી લગાવીએ, બોક્સ લગાવીએ, કાર્ટૂન ખરીદીએ, ટ્રાન્સપોર્ટમાં મોકલે, તો 15-17 સ્ટેપમાં જીએસટી અમને લાગે. અને એ શક્ય છે કે 200 થી 400 ફૂટની સ્ક્વેર ફૂટની દુકાનમાં જો લોકો રોજગાર માટે યા પેટ ભરવા માટે લોકો આપણે એ પ્રોડક્શન કરીને બનાવે. અચ્છા, એ પછી જ્યારે એ વસ્તુ આપણી બની ગઈ, એ વેચાય કે નહીં વેચાય કોને ખબર. એના વચ્ચે એ સેકન્ડ થાય, ડેમેજ થાય અને તૂટે ફાટે, તો પહેલાં તો આપણે બધો ટેક્સેશનમાં આવી જાય. તો ખાલી મને કોઈ જણાવશે કે એટલી સ્ટેપ્સ એક નાનો માણસ કેવી રીતે એને કરી શકીએ છે? જીગર, તમારા સવાલનો જે જવાબ છે મારી સાથે સરજુ મહેતા છે, સીએ છે, તેમની પાસેથી લઈશું. સરજુભાઈ, આનો ઉકેલ શું? જે રીતે તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે નાના માણસ માટે આ મુશ્કેલી સમાન જીએસટી. એક વસ્તુ આપણે બધાએ સમજી લેવાની જરૂર છે. હું કોઈ ટ્રેડ કે કોઈ વેપારી કે કોઈ સેક્શનનો વિરોધ નથી કરતો, પણ આજે આપણે જ્યારે કોઈ ઉદ્યોગ કે સંકળાયેલા છે, કોઈ વેપારમાં સંકળાયેલા છે, તો ટેક્સટાઇલ એક જ એવો આ પ્રશ્ન નથી. આ પ્રશ્ન ઘણી બધી જગ્યાએ આવવાનો છે. તો એને કંઈક ને કંઈક રીતે તો સોલ્વ કરી જ શકાય છે. એને કારણે આપણે ટેક્સનો વિરોધ ન કરી શકીએ. બેઝિકલી શું છે કે જીએસટી એક કન્સેપ્ટ છે. સપોઝ એક નાનકડું ઉદાહરણ લે, ક્યાંક ભૂલો થઈ છે એની ના નથી, પણ તમે એને કારણે એમ ન કહી શકો કે મારે ટેક્સ નથી ભરવો. ધારો કે એક નાનકડી ભૂલ આપને બતાવું કેન્દ્ર સરકારની શું થઈ છે કે બહુ સામાન્ય ઉદાહરણ કે બેસન કે ચણાનો લોટ આપણે ગુજરાતની જ આઈટમ પકડીએ તો એની ઉપર 5% ટેક્સ લીધો. હવે એમાંથી બનતું જે નમકીન છે એની ઉપર 12% ટેક્સ કર્યો. જ્યારે બ્રેડ છે એની ઉપર 0% ટેક્સ કર્યો. તો શું બધા એમ કહેવાનું કે ના, નમકીન ઉપર ટેક્સ જ નહીં? ના, નમકીન ઉપર ટેક્સ હોવો જોઈએ, પણ શું હોવું જોઈએ કે ભાઈ ઓકે, બેસનમાંથી જે બને છે એ બી આ ખાદ્ય પદાર્થ નમકીન છે, એનો રેટ ન વધવો જોઈએ. 5% બેસન ઉપર છે, નમકીન ઉપર 5% હોવો જોઈએ. ટેક્સટાઇલના દરેક સેક્શન ઉપર ટેક્સ ન હોવો જોઈએ એવો વિરોધ ન કરી શકાય. અને આ તો એક જ સેક્શન છે. ટેક્સટાઇલ જેવા ઘણા બધા ઉદ્યોગો આવશે કે જે લોકોને વિરોધ કરવાનું જરૂર જણાશે. પણ હવે જ્યારે આખા દેશમાં કંઈક વસ્તુ નવી બની રહી હોય ત્યારે કોઈ એક ઉદ્યોગને કે એક સેક્શનને તકલીફ હોય તો સાથે બેસીને સોલ્યુશન લાવી શકાય. પણ એને કમ્પ્લીટલી તો આ લોકો એવોર્ડ નહીં જ કરે હંમેશ માટે. જી નયનભાઈ, આપણી પાસે આવવા માંગીશ. જે રીતે કહેવામાં આવી રહ્યું છે જીએસટી છે એક આર્થિક ક્રાંતિ માનવામાં આવી રહી છે. ટેક્સ પેયર્સની વાત કરવામાં આવે તેમની તરફથી સમજી શકાય છે, પરંતુ રાજ્ય પાસે જે ઇન્કમ હતી તે હવે રાજ્યને નહીં મળે, કેન્દ્રને જશે તેવી પણ માન્યતાઓ છે. તેને લઈને શું સ્પષ્ટતા? રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જે ડિસ્ટ્રીબ્યુશનની વાત છે એ રાજ્ય સરકાર કરી રહી છે. અને મારા ખ્યાલથી ઘણી જગ્યાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર એક જ પક્ષના છે, એટલે એમાં આ પ્રશ્ન બહુ મોટો મને જણાતો નથી. પણ મને એ છે કે જે હમણાં આપણા સુરતના મિત્રએ જે કહ્યું કે જે સરજુભાઈએ કહ્યું તો રેટ છે કે કેટલા રેટ ચાર્જ કરવા, પણ એમનું કહેવું છે પ્રોસિજરની સામે. એટલે ચાણક્યની વાત હું ઘણી વાર કરું છું. ચાણક્યએ કહ્યું છે કે ખરેખર ટેક્સ કેવી રીતે લેવો જોઈએ, તો જે રીતે ભમરો ફૂલમાંથી રસ લે એ રીતે લેવો જોઈએ. વધારે ના લઈ લેવો જોઈએ કે જેથી ફૂલ કરમાઈ જાય, અને એવી રીતે ના લઈ જવો જોઈએ જેથી ફૂલને ડંખ લાગે. ટેક્સ પણ એ રીતે લેવો જોઈએ. એટલે કેટલો જે લેવો જોઈએ એ સરજુભાઈએ રેટમાં કહ્યું. કેવી રીતે લેવો જોઈએ આપણા સુરતના મિત્રએ કહ્યું કે એવી રીતે ના લો કે જેથી મારે લેવાની તો એક જ વાંધો જ નથી. એમને ટેક્સ સામે વાંધો નથી સરજુભાઈ, એમને વાંધો એ છે કઈ રીતે લો છો. એમને 17 ચીજમાં, અને ખરેખર તો આ આખી ચેનમાં એવું છે કે નાના લોકોને ધારો કે કોઈ વાર આગળ માળાએ કોઈએ ટેક્સ ના ભર્યો તો તમારે ભરવો પડશે. એટલે આખી એ ચેનમાં કોઈ પણ એકનો ડિફોલ્ટ થાય, અને સ્પેશિયલી નાના જ્યારે વેપારીઓ છે ત્યારે એમનામાં સેક્ટરમાં કોઈને કોઈ એવો માણસ હશે જેમ મેં તમારી પાસે લીધું ને તમે ટેક્સ ના ભર્યો તો મારે ભરવો પડશે. એટલે મારી નાના વેપારીઓને એ સલાહ છે કે જે લોકો B2C કામ કરે છે, એટલે જે કસ્ટમરને વેચે છે અને 20 લાખથી ઓછા છે, અથવા તો 2-3 ભાગીદારો મળીને કરે છે, એ લોકોએ બને ત્યાં સુધી બિઝનેસ એવી રીતે રાખવો કે 20 લાખની નીચે રહે અને એમને જીએસટીના રેડારમાંથી બહાર રહે. અને સરકારની પણ મનસા એ જ છે કે નાના લોકોને આનાથી તકલીફ ના પડે. આ જે સુવિધા છે એનો નાના લોકોએ લાભ લેવો. અને 2-3 પાર્ટનર્સ મળીને 50-60 લાખનું ટર્નઓવર કરતા હોય તો જીએસટીને હજુ 1-2 વર્ષ જોઈ લે કેવી રીતે બેસે છે. જેમ જેમ એમને કમ્ફર્ટ થાય એમ આવતો જાય. પણ જો તમે B2B કામ કરતા હો, એટલે જો બિઝનેસને વેચતા હો, તો તમારે જીએસટીને અપનાવે જ છૂટકો છે. કારણ કે તમારી પાસેથી જો અનરજિસ્ટર્ડ હશે ને કોઈ માણસ આગળ બિઝનેસવાળો લેશે તો એને તમારો ટેક્સ ભરવો પડશે. એટલે દે વુડ પ્રિફર કે અનરજિસ્ટર્ડ માણસ જોડે કામ ના કરે, રજિસ્ટર્ડ જોડે કરે. અને આખી આ ચેનમાં વાત એ છે કે પેલું વી આર એઝ સ્ટ્રોંગ એઝ ધ વીકેસ્ટ લિંક. એટલે આપણે જો ચેનમાં કોઈ કે પણ ડિફોલ્ટ કર્યો તો આખી ચેનને તકલીફ પડશે, એવી વ્યવસ્થા છે.
આ બધી વ્યવસ્થાઓ આપણા વેપારીઓ ટેવાયેલા નથી. પણ હકીકત પણ એ છે કે 200માંથી 150 ઉપરાંત દેશોમાં આજે જીએસટી છે. કોન્સેપ્ટ ખોટો નથી, આપણે વહેલા મોડે કરવાનો જ છે, પણ કઈ રીતે કરીએ? ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આનાથી વધવો જોઈએ, ઘટવો ના જોઈએ. અને જે વેપારીઓએ, જે ઉદ્યોગકારોએ આ કરવાનું છે, એ લોકો જો આનો વિરોધ કરતા હોય તો સરકારે ચોક્કસ એકવાર બેસીને જવાની જરૂર છે, એમની જોડે વાત કરવાની જરૂર છે. આપણા જેવા સુરતના મિત્રો છે, એમના પ્રશ્નોનો હલ કરીએ, જેથી એમને સ્ટ્રાઇક જેવા કોઈ એકદમ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉપર ના જવું પડે. હું ગણું છું કે સરકારે આ ચોક્કસ કરવાની જરૂર છે, અને આ એક બાબતમાં મારા હિસાબે સરકાર થોડી ઊણી ઉતરી છે. જે નયનભાઈ તમે જે રીતે જણાવી રહ્યા હતા કે જે લોકો અનરજિસ્ટર્ડ છે તે લોકો માટે કહી શકાય કે જ્યારે B2B કામ કરી રહ્યા હો ત્યારે મુશ્કેલીનો સામનો છે. એટલે કે સરજુભાઈ, હું જે રીતે સમજી રહ્યો છું કે જે લોકો રજિસ્ટર્ડ છે, એટલે કે એક રીતે ટેક્સ વ્યવસ્થા, જે લોકો કરથી હંમેશા બચતા આવ્યા છે, તેમના માટે એક એસ્કેપ પ્લાન કે જે એક બહારનો રસ્તો હતો તે હવે બંધ થઈ ગયો છે જીએસટીના કારણે. કરેક્ટ. થોડે ઘણા અંશે તમે જે કહો છો એ બી હોઈ શકે કે ભાઈ અત્યાર સુધી કોઈ પણ ટેક્સ ન ભરતું હોય અને કોઈ પણ બધા જ વ્યવહારો રોકડામાં થતા હોય એવા સેક્ટરોને થોડીક વધારે તકલીફ પડતી હોય. હવે બે તકલીફો છે, એક તમારે ખોટું કામ કરતા હતા અને એ તકલીફો તમને પડવાની છે, એક એ છે, અને એક છે તમારે પ્રોસિજરલ તકલીફો પડવાની છે. તો પ્રોસિજરલ તકલીફો માટે આપણે ટેક્સટાઇલના કોઈ વિરોધમાં નથી, પણ તમે આજે સમજો જે 50,000 રૂપિયાની સાડીઓ હોય છે, 1 લાખ રૂપિયાની એક નંગ સાડી હોય છે બજારમાં, તમે 10,000 રૂપિયાના શર્ટ્સ હોય છે, તો એ સેક્ટરને તમે કઈ રીતે એમ કહી શકો કે અમારે ટેક્સ નથી ભરવો, અને કઈ રીતે એમ કહી શકો કે એમાં પ્રોસિજરલ અમે નથી પહોંચી શકતા? કોઈ એક સેક્ટર માટે જુદો કાયદો ન લાવી શકે. પદ્ધતિ એક જ રહેશે કે જ્યાં જ્યાં ટેક્સ વેટનો જે સિદ્ધાંત છે કે જે એક સ્ટેજ બદલાઈ છે, કપડામાંથી વસ્તુ શર્ટ બની, શર્ટમાંથી બજારમાં આવી, 3 તબક્કામાં ટેક્સ લેવો જ પડે, એ સિવાય જીએસટી સક્સેસફુલ ન જાય. હા, કોઈકને કદાચ નુકસાન જશે તો ધીમે ધીમે એ પ્રશ્ન બી સોલ્વ થશે. જી દેવકિશનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે કહેવામાં પણ આવ્યું છે, જે રીતે કાયદો પણ છે કે જીએસટીમાં જેનું 20 લાખથી ઓછાની ઇન્કમ છે તેમના ઉપર ટેક્સ લાગુ નહીં પડે, અને જે રીતે આપ વાત કરી રહ્યા છો કે જે નાના લોકો છે, જે નાના વેપારીઓ છે, તેનું સામાન્ય રીતે પણ 20 લાખથી ઓછું થતું હોય છે ઇન્કમને લઈને, ત્યારે જે તકલીફ છે શું ખાલી મોટા વેપારીઓને જ છે કે અમારે ટેક્સ વધારે ભરવો પડશે કે ટેક્સ ભરવો પડશે? હું જો વાત કરું છું ને, એ 200 થી 400 ફૂટની દુકાનમાં એ લોકો 5-7 કરોડની ટર્નઓવર કરે છે, કેમ કે અહીંયા B2B છે. B2C તો એક રિટેલ થઈ ગયો, તો રિટેલને તો કોઈ તકલીફ નડે નહીં. આપણે જે કાપડનો ધંધો છે એ વિભિન્ન રાજ્યોથી કહે છે ને કે એક દેશ, ભારત અમારા એક દેશ છે, તો એમાં તો બલકી બીજા રાજ્યમાં જાઓ તો એની ફોર્માલિટી પણ વધી ગઈ, અને આપણી પાસે કોઈ જાતની સુવિધા નથી. જ્યાં અમે વ્યાપાર કરીએ છીએ તો અમારો જે કાપડ છે એવી જગ્યા જાય છે કે 1000 માણસોની જે બસ્તી હોય ત્યાંથી બી સુરતનો કાપડ જાય છે, ત્યાં લાઇટના ઠેકાણા નથી. તો આપણે ઇન્ટરનેટની શું ઉમ્મીદ રાખી શકીએ છીએ? તો જ્યાં કિરાના જોડે એ કાપડ બી વેચાય છે, તો આપણી પાસે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી નથી. તો અમે જ્યારે ઘણી વખત એ સાંભળ્યું છે કે એમાં ટેક્સ તો ભરવું જ પડે, એમાં ટેક્સ તો ભરવું પડે, તો અમે એને સજેશન આપીએ, તમે યાર્ન પર લગાવી દો ને જીએસટી, અને એક સાથે જેટલો બી તમારે ટેક્સ લગાવવો હોય, જેટલો બી આપણે લાગે કે ચેનમાં એટલો આપણે મળે છે ત્યાં લગાવી દે, તો અમે બધા વ્યાપારીને સમજાવી દઈએ કે ભાઈ ઠીક છે, આપણો યાર્ન પર લાગી ગયો છે, તમે આરામથી વ્યાપાર કરી શકો છો. અને બધા તો બાકી ટેક્સમાં હાલમાં બી યાર્ન પર તો લાગેલો જ છે ને ટેક્સ, અને ભરે છે, અમે બકાત નથી, અને બધા વ્હાઇટમાં જ કરે છે, ઇન્કમ ટેક્સના રિટર્ન બધા જ ભરે છે, એવી કોઈ ટેક્સ આપવાની ના જ નથી, કોઈ વેપારીને નથી. પર એટલી મોટી સિસ્ટમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને કોઈ પણ ચેનમાંથી બહાર નીકળી જાય, બધી જવાબદારી આપણી, અને આપણો કુટીર ઉદ્યોગ છે, સમય ઓછો છે, આપને રોકવા માંગીશ. સરજુભાઈ, આપની પાસે આવવા માંગીશ. છેલ્લો સવાલ, સરકાર અને સામાન્ય માનવીને શું ફાયદો જીએસટી ટૂંકમાં જાણવા માંગીશ? જલ્દી. જો સામાન્ય માનવીને સૌથી મોટો ફાયદો એ છે કે જે કાંઈ વેલ્યુ એડિશન ટેક્સને કારણે અત્યાર સુધી અલગ અલગ ચેઇનના જે વેટ અને જે સેન્ટ્રલ સ્ટેટ્સના જે ટેક્સીસ ભરવા પડતા હતા, એને કારણે લગભગ 75% જેટલી આઇટમોમાં ટોટલ ટેક્સેશનનો ભાર ઘટી રહ્યો છે. અને આ બધો જ જો સાચે ઉદ્યોગપતિઓ પ્રજાને આપશે, કે જે નયનભાઈ આપણી અંગત વાતચીતમાં બી બોલ્યા કે 1 વર્ષમાં આ બધું થઈ જશે, ત્યારે ચોક્કસપણે લગભગ દરેક આઇટમમાં એક રફ અંદાજ પ્રમાણે 8 થી 10% સુધીનો ભાવ ઘટાડો આવી શકે,
એવી સૌથી પહેલી તો પ્રજાના હિતમાં છે. અને પ્રજાને બીજી વસ્તુ છે કે પ્રજાને જીએસટી લાગવાનો છે, એમાં ક્યાંય કશી એવું છે કોઈ જ તકલીફ નથી પડવાની. પ્રજા આજે બી ટેક્સ ભરતી હતી, પછી બી ભરવાની છે. જી આભાર સરજુભાઈ, નયનભાઈ અને હરકિશનભાઈ, દેવકિશનભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે તેમના તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે જે ટેક્સ વ્યવસ્થા છે તે B2B ને લઈને થોડી તકલીફ આપી શકે છે, પરંતુ જે રીતે પ્રજા છે તેમના માટે એક સારા સમાચાર. ABP અસ્મિતા પર રાતના 9:30 લઈને રાતના 9:30 શરૂઆત કરીશું. જીએસટી લઈને જે વિવાદ છે, જે જીએસટી લઈને ચર્ચા છે તે શરૂ કરવામાં આવશે અને 11 વાગે જ્યારે વિધાનસભાનું પણ વિશેષ સત્ર થવા જઈ રહ્યું છે તેના ઉપર પણ નજર અમારી બનેલી છે. આપ જોતા રહો ABP અસ્મિતા.